નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે કપાસમાં 25 ક્વિન્ટલ પ્રતિ એકર ઉત્પાદન મેળવવા માંગો છો? તો આ વિડીયો આખર સુધી જોજો, કારણ કે આજે હું તમને એક એવી પ્રેક્ટિકલ ફોર્મ્યુલા આપવાનો છું જેના કારણે આપ ઉત્પાદન મેળવી શકો. યોગ્ય અંતર સફળતાની પહેલી ચાવી. 5 ફૂટ બાય 2.5 ફૂટનું સ્પેસિંગ રાખો, એટલે કે 1 એકરમાં આશરે 3555 છોડ આવશે, જેને કારણે છોડને સારો સૂર્યપ્રકાશ મળશે, છોડનો વિકાસ સારો થશે, જીવાત અને રોગ ઓછા થાય છે. દરેક છોડમાં, હા ખેડૂત મિત્રો, કપાસમાં દરેક છોડમાં 300 થી વધુ ફૂલ આવે છે જો યોગ્ય હોર્મોન્સના સ્પ્રે કરવામાં આવે. આ માટે તમે અમારા અગાઉના વિડીયો જોઈ શકો છો. જો યોગ્ય ઇરિગેશન અને ફર્ટિગેશન કરવામાં આવે તો એક છોડમાં ઓછામાં ઓછા 170 જીંડવા મેળવી શકાય છે. અને આ જીંડવાનું વજન જો 5 ગ્રામ એવરેજ મળે છે તો તમને પ્રતિ એકર કુલ 25 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. તો સફળતાની ફોર્મ્યુલા શું છે? યોગ્ય સ્પેસિંગ, 300 થી વધુ પ્રતિ છોડ ફૂલ, 170 થી વધુ જીંડવા પ્રતિ છોડ અને યોગ્ય ખાતર અને પાણીનું વ્યવસ્થાપન. ખાસ માર્ગદર્શન માટે તમારા ખેતર, જમીન અને હવામાન મુજબ યોગ્ય ફર્ટિગેશન શેડ્યુલ અને ઇરિગેશન શેડ્યુલ મેળવવા માટે કોઠારી એગ્રોનોમી ટીમનો આપ સંપર્ક કરી શકો છો. સાથે સાથે આપ કંપની દ્વારા કરવામાં આવતી કપાસ અંગેની ઓનલાઈન મીટિંગમાં પણ જોડાઈ શકો છો. આ માટે સ્ક્રીન ઉપર આપવામાં આવેલા અમારા નંબર પર સંપર્ક કરી શકો છો. આ વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.